શ્રી રત્નાકરજીની પ્રેરક ઉપસ્થિતિમાં શહેર ભાજપ કાર્યાલય પંડિત દીનદયાળજી ભવનના વિસ્તૃતિકરણ અંગે ભૂમિપૂજન તેમજ નમો લોક સેવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આજ રોજ પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજીની પ્રેરક ઉપસ્થિતિમાં શહેર ભાજપ કાર્યાલય પંડિત દીનદયાળજી ભવનના વિસ્તૃતિકરણ અન્વયે ભૂમિપૂજન રાખવામાં આવ્યું હતું। આ ઉપરાંત લોકોને સરકારી યોજનાઓના લાભ મેળવવા મદદરૂપ થવા માટે શહેર ભાજપ કાર્યાલય ખાતે જ નમો લોક સેવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। રત્નાકરજીની પ્રેરક ઉપસ્થિતિમાં આ પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે શહેર અધ્યક્ષ સહિત અને શહેર સંગઠન ભાવનગરના સાંસદ, ધારાસભ્યો, મેયર, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, વરિષ્ઠ આગેવાનો, વિવિધ શેલ મોરચાઓના હોદ્દેદારો અને વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટી શહેર મહાનગરનું ભાવનગરનું કાર્યાલય એ વર્ષોથી બનેલું છે। બાજુમાં જ એક પ્લોટ અને ઘણા વર્ષોથી બન્યું છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીનું કામ, વ્યાપ અને વિચાર પણ મોટો થયો છે। સ્વાભાવિક છે કે કામ કરવા માટે કાર્યકર્તાને બેસીને એક વ્યવસ્થાના ભાગરૂપે આ કાર્યાલયમાંથી ભારતીય જનતા પાર્ટીનો વિચાર વધારે પ્રબળ બને। આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં પુનઃ એકવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બને। ભૂપેન્દ્રભાઈનું નેતૃત્વ રાજ્યમાં, દેશમાં નડ્ડાજી, રાજ્યમાં પાટીલજી, અમિતભાઈ શાહજી અને મોદીજીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે। ત્યારે આ કામના ભાગરૂપે આજે સંગઠન મહામંત્રી ગુજરાત રાજ્યના આદરણીય રત્નાકરજીના સ્વ હસ્તે એમના અમારા કાર્યાલયનું ખાતમુહૂર્ત એકદમ અડીને આવેલું છે। ત્યારે એ કાર્યાલય મોટું બનશે, કામકાજનો વ્યાપ વધ્યો છે, ત્યારે કામમાં સરળતા રહેશે ને ભારતીય જનતા પાર્ટીનો વિચાર પંડિત દીનદયાળજી અને ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીનો વિચાર વધારે પ્રબળ બને એ હેતુથી એક કાર્યાલયનું ખાતમુહૂર્ત એ આજે રત્નાકરજી અહીંયા કર્યું છે। ખુશીની વાત છે। એક કાર્યાલય મોટું બનશે, વ્યવસ્થા મોટી બનશે અને લોકોને જોડવા માટેનું કામ પણ મોટું થશે। ધન્યવાદ। કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।